મનુષ્ય જીવનનો પરમ ધ્યેય એ પરમાત્માની પ્રાપ્તિ છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય અને સહેજે મળ્યા સહજાનંદ સાંભળીએ પૂજ્ય ભક્તિ સાગર સ્વામી પાસે. આ મનુષ્ય જીવનનું પરમ ધ્યેય છે પરમાત્માની પ્રાપ્તિ, ભગવત સાક્ષાત્કાર. એટલા માટે મહર્ષિ વેદવ્યાસ એ પોતે આ જીવનનો ધ્યેય સમજાવતા આપણને સૌને કહે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. આ સમગ્ર શાસ્ત્રનો સાર છે, જીવનનું ધ્યેય પરમાત્મા હોવા જોઈએ. અને પરમાત્માને મેળવવા માટે આ મુમુક્ષુ જીવો ઘણી બધી સાધના કરે છે, ઘણી તપશ્ચર્યા કરે છે, ઘણા વિધિ વિધાનોમાંથી પસાર થાય છે. બસ એક જ તમન્ના છે, પરમાત્માની પ્રાપ્તિ. મારા હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર થાય, હું ભગવાનને નયન ગોચર કરી શકું. અને યુગોથી આ સાધના ચાલે છે. પરંતુ ભગવાન પોતે જ કહે છે, ઉપનિષદમાં કહે છે, કઠોપનિષદ અને મુંડક ઉપનિષદની અંદર સ્વયં પરમાત્મા પોતાની વાત કરતા કહે છે, નાયમ આત્મા પ્રવચનેન લભ્યો. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યસ્તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ પરમાત્માની પ્રાપ્તિ એ પ્રવચન, કેવળ પ્રવચન સાંભળવાથી થતી નથી. અરે પ્રવચન કરવાથી પણ ભગવાન પ્રાપ્ત થતા નથી. ઘણા એમ કહે છે, હું તો અતિ બુદ્ધિશાળી છું, હાઈલી ઇન્ટેલિજન્ટ છું, જીનિયસ કક્ષામાં આવું છું અને હું મારા બુદ્ધિના બળથી પરમાત્માની પ્રાપ્તિ કરીશ. તો ન મેધયા, આવી બુદ્ધિથી પણ ભગવાન પ્રાપ્ત થતા નથી. ન બહુના શ્રુતેન, તમે ગમે એટલા શાસ્ત્રો વાંચો, અરે શાસ્ત્રમાં પારંગત થાવ તો પણ પરમાત્માની ઝાંખી પણ થઈ શકે એમ નથી. તો પરમાત્મા કોને મળે? પરમાત્માને તો મેળવવા છે, કેવી રીતે મળે? તો એમના માટે આગળ કહે છે, યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વમ. એ પરમાત્મા, એ પરબ્રહ્મ પુરુષોત્તમ, એ પોતે જ સંકલ્પ કરે અને એવા મુમુક્ષુ જીવો આગળ, એવા ભક્તજનો સમક્ષ એ પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે, ત્યારે એ દુર્લભ પરમાત્માની પ્રાપ્તિ આપણને સૌને થાય છે. આ પરમાત્મા જેને તેને મળતા નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે, ગઢડા પ્રથમ પ્રકરણ 78, છેલ્લું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પરમાત્મા અક્ષરાતીત છે, અષ્ટ આવરણથી પર રહેનારા એ અનંત બ્રહ્માંડોના અધિપતિ, અક્ષરધામના અધિપતિ, એ પોતે જ ત્યાં રહ્યા અક્ષરધામમાં રહ્યા થકા સંકલ્પ કરે છે કે આ ભૂમંડલના જ્ઞાની અજ્ઞાની એવા સર્વે મનુષ્ય મને દેખો. એવો કરુણા સંકલ્પ કરીને પોતે આ ભક્ત સમક્ષ પ્રગટ થઈ જાય છે. અને જ્યારે ભગવાન પોતાનું સ્વરૂપ આવી રીતે ઉઘાડું કરી દે છે, ત્યારે એ પરમાત્મા આપણને સૌને પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો આજથી 237 વર્ષ પૂર્વે, અને એમણે અક્ષરધામમાં રહીને સંકલ્પ કર્યો કે આ ભારત વર્ષના ભક્તજનોને મારે દર્શન આપવા છે અને એમને સુખ આપવું છે. એમના માટે જ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા. આ ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, આ પરબ્રહ્મ એ ઘણા મોંઘા છે, એ કોઈને મળતા નથી. અરે મોટા મોટા દેવોને પણ આ પ્રાપ્તિ દુર્લભ, એ આપણને સહેજે મળ્યા સહજાનંદ. આ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા
એમનું અવતરણ એ જ આપણા ઉપર કૃપા હતી. બાકી સ્વામિનારાયણ ભગવાને પોતે વાત કરી, એકવાર વરતાલમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રત્યક્ષ સન્નિધિમાં સંતોની ડિબેટ ગોઠવાઈ. 2 ગ્રુપ. એક ગ્રુપનો વિષય હતો ભગવાન ક્રિયા સાધ્ય છે, બીજા ગ્રુપનો વિષય તો ભગવાન કૃપા સાધ્ય છે. અને બંને તર્ક, દલીલ અને એવા પ્રહારો દ્વારા પોતપોતાના પક્ષની પુષ્ટિ અને પરમત ખંડન ચાલે. એમાં શાસ્ત્રાર્થ સ્વામિનારાયણ ભગવાન પણ સાંભળે છે. એમાં એક પક્ષ એવું કહે છે કે આપણે ક્રિયાઓ એવી કરીએ, સત્કર્મ કરીએ, દાન પુણ્ય કરીએ, તપ વ્રત કરીએ તો ભગવાનને મેળવી શકાય. ક્રિયાથી સાધ્ય છે ભગવાન. અને બીજો પક્ષ, બીજું ગ્રુપ એવું કહેતું કે આપણા સાધનો વામણા છે, એ ટૂંકા પડે. ગમે એટલા સાધનો, ગમે તે સાધનો એ ભગવાનને પ્રાપ્ત કરાવી શકે નહીં. કેવળ ભગવાનની કરુણા, ભગવાનની કૃપા તો જ આપણને ભગવાન મળે. પણ નવાઈની વાત તો એ, આ શાસ્ત્રાર્થની અંદર પેલા ક્રિયા સાધ્ય પક્ષવાળા જીતી ગયા. આ બુદ્ધિ, રજૂઆત, એવી અભિવ્યક્તિ સરસ, તે જીતી ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન આ સંતોને કહે છે, ભલે આ બુદ્ધિથી કે વાકચાતુર્યથી તમે આ જીત્યા, પણ ખરેખર પરમાત્મા ક્રિયા સાધ્ય નથી, ભગવાન તો કૃપા સાધ્ય છે. અમે કૃપા સાધ્ય છે. તમારું એવું શું સાધન કે અમે તમારા સુધી આવીને મળીએ? અસંભવ, ઇમ્પોસિબલ. આ ભગવાન એમ મળતા નથી. અમે સંકલ્પ કર્યો એટલે તમને મળ્યા છીએ. તમારા સાધન તો આ સુષુપ્તિમાં લીન થઈ જનારા છે. તમારા સાધન એ કોઈ અમારા સુધી પહોંચી શકે એમ જ નથી. અને તમારા સાધનો તો સાવ તુચ્છ છે, વામણા છે, એની કોઈ કિંમત નથી. પણ પરમાત્મા કૃપા કરે છે ત્યારે આ કામ થાય છે. અહીંયા ભુજમાં જ આ પ્રસંગ બન્યો. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા. આ ભુજ નગરની અંદર વિરાજમાન છે આવી વિરાટ સભા. એમાં આજુબાજુના કચ્છના બધા કેન્દ્રોમાંથી પણ ભક્તો આ સ્વામિનારાયણ ભગવાનનો લાભ લેવા માટે, એમના દર્શન, આશીર્વાદ લેવા માટે પધાર્યા છે. એમાં અંજાર ગામ, અહીંથી 50 કિલોમીટર દૂર, એ અંજાર ત્યાંથી હરભમજી સુથાર વગેરે બધા મિસ્ત્રી ભક્તો અને બીજા પણ આ લાભ લેવા માટે અહીંયા ચાલતા ચાલતા આવ્યા. પદયાત્રા. એ વખતે બીજા કોઈ સાધનો પણ નહોતા કે ટ્રેનમાં, બસમાં કે મોટર કે બીજા વાહનો એવા સુલભ નહોતા. હા, બળદગાડામાં, ઘોડાગાડીમાં આવી શકે, પણ આ લોકોએ પદયાત્રા કરતા કરતા એટલે દૂરથી ભગવાનને મળવા માટે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન સભામાં વિરાજમાન છે અને આ બધા ભક્તો એમને મળવા માટે આવ્યા. 1 by 1 સમીપ દર્શન, બધાને લાભ આપતા હતા. પણ એ વખતે સ્વામિનારાયણ ભગવાનની એક પ્રકૃતિ, એમની એક ટેવ કે બધા જ ભક્તોને આમ આત્મીયતાથી મળે, પ્રેમથી મળે, ખબર અંતર પૂછે, દ્રષ્ટિ દ્વારા પણ સુખ આપે, આશીર્વાદ પણ આપે. આ બધાને આપતા હતા. એમાં હરભમજી અને આ મંડળ આવ્યું. સ્વામિનારાયણ ભગવાન એની સામે પણ ન જોયું, દ્રષ્ટિ તો ન કરી, માથે હાથ ન મૂક્યો, કોઈ વાર્તાલાપ નહીં, અને મવળું ફરી ગયા. ભગવાન છે, ચાહે સો કરે, સ્વતંત્ર છે. એમનું કંટ્રોલ કરનાર આપણે કોઈ નથી કે આમ કેમ કરતા નથી, આમ કરવું જોઈએ. એ ભગવાન છે. અલ્લાહ ચાહે સો કરે. ભગવાને આ હરભમજી અને આ ભક્તો સામે જોયું નહીં. એ તો પાસ થઈ ગયા. પણ હરભમજીના મનમાં વિચાર કે અમે આટલું ચાલીને આવ્યા, સ્પેશિયલ આ જ પ્રોગ્રામ માટે આવ્યા, સ્વામિનારાયણને મળવા માટે આવ્યા, અને અમારી સામે પણ ન જોયું, અમારી સામે દ્રષ્ટિ પણ ના કરી. પછી બેઠા. મનમાં શંકા તો હતી જ, પણ લાભ લેવા માટે બેઠા. એમાં સ્વામિનારાયણ ભગવાન ત્યારે પ્રવચનમાં શરૂઆત જ કરે છે કે અહીંયા સભામાં તમે બધા ભક્તો પધાર્યા છો, દૂર સુદૂરથી પધાર્યા છો, અને એમાં કેટલાકને તો એવો વિચાર આવતો હશે
કે અમે આવી રીતે 28 ગાંવ ચાલીને અહીંયા આવ્યા, છેક દૂરથી અહીંયા ભગવાનને મળવા માટે આવ્યા, અને ભગવાને અમારી સામે ન જોયું, અમારા સાધન સામે તો જુઓ, અમે તમારા માટે આ પદયાત્રા કરી છે, તમે અમારી સામે તો જુઓ. આવું કેટલાકના મનમાં તરંગો વિચારો ચાલતા હશે, પણ યાદ રાખો, આ ભગવાન આવા સાધનોથી વશ થતા નથી. અને તમારો વિચાર કરો, અમારો તો વિચાર કરો, અમે તો છેક અક્ષરધામથી આ ભૂમંડળ ઉપર આવ્યા છીએ, જ્યાં લાખ મણ લોઢાનો ગોળો પવન વાયુના લહરકે ઘસાતો ઘસાતો રજ ભેળો રજ થઈ જાય આ પૃથ્વી પર આવે ત્યાં. એટલું દૂર અક્ષરધામ, ત્યાંથી અમે અહીંયા આવ્યા, અને અમારી સામે કેટલાય માણસો જોતા નથી, તો અમને ક્યારે આવું ખોટું લાગ્યું નથી, અમને ક્યારે આવી શંકા જતી નથી. પેલા હરભમજી સાંભળે છે સભામાં, એના પ્રશ્નો, એની શંકાઓ ઓગળી ગઈ કે ઓહો ભગવાન. પછી બોલાવ્યા હરભમજીને, આશીર્વાદ પણ આપ્યા, પણ આ શ્રીજી મહારાજે સિદ્ધાંત વચન આપણને સૌને સમજાવ્યું કે આ પરમાત્માની પ્રાપ્તિ આપણા સાધનથી થતી નથી, એ તો કૃપા કરે છે. ત્યારે સહેજે મળ્યા સહજાનંદ, એ આપણું હૃદય સહેજે સહેજે ગાઈ ઉઠે છે. આ ભગવાન સામેથી કરુણા કરે છે, એટલે એ પરમાત્મા દુર્લભ, પણ આપણને સહેજે મળ્યા. આપણને લાગે કે એ તો 200 વર્ષ પહેલા મળ્યા હતા, અત્યારે અમને ક્યાં મળ્યા છે, અત્યારે અમારે શું કરવાનું? ના, એ જ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ આપણને પણ થઈ છે, ગુણાતીત સત્પુરુષ રૂપે. પ્રમુખ સ્વામી મહારાજ રૂપે આપણને સૌને પ્રાપ્ત થયા, અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ રૂપે એ જ સ્વામિનારાયણ ભગવાન, જે 237 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર પધારેલા, 50 વર્ષ સુધી એમણે આ ગુજરાતને કર્મભૂમિ બનાવી અને જે વિચરતા રહ્યા, એ જ ભગવાને પોતાનું રૂપ બદલ્યું. એ ગુણાતીત સંત દ્વારા એ આપણની વચ્ચે આપણને એ જ સહજાનંદ સહેજે મળ્યા. અરે ક્યાં મળ્યા છે? મળ્યા એટલે શું? તો પ્રાપ્તિના અમુક પ્રકાર હોય છે. આપણે વિચાર કરીએ કે અમુક સ્થૂળ પ્રાપ્તિ એ તો આપણને બધાને દેખાય. ધારો કે તમે બંગલો બાંધ્યો સરસ મજાનો, તો બીજાને કહો જો આ બંગલો મને પ્રાપ્ત થયો, અમારો બંગલો, આ 2 કરોડનો બંગલો છે, બધું જ સુવિધા સજ્જ આ બંગલો, બીજાને બતાવી શકો. એ તમારી પ્રાપ્તિ ઇન્દ્રિય ગમ્ય છે, આપણી ઇન્દ્રિયો ત્યાં પહોંચે છે. તમે મોટર લો, રોલ્સ રોય, મર્સિડીઝ, પેલી 4 બંગડી વાળી કોઈ પણ એવી ગાડીઓ લો, તો તમે બતાવી શકો કે જો અમે મોટર નવી લીધી, આ અમારી ફેક્ટરી, આ અમારી ઓફિસ, આ અમારા ઘરેણાં, આ અમારી પ્રોપર્ટી, બધું બતાવી શકાય. પણ અમુક પ્રાપ્તિ એવી છે ત્યાં ઇન્દ્રિયો પહોંચતી નથી, ત્યાં બુદ્ધિથી વિચાર કરવો પડે. એમ કહેવામાં આવે કે હું ડૉક્ટર થયો, પેલો કે બતાવો ડૉક્ટર તમે કેવી રીતે થયા, બતાવો. તો કેવી રીતે બતાવે ડૉક્ટર છું? એ બુદ્ધિથી વિચાર કરવો પડે. હા, સર્ટિફિકેટ બતાવે, લટકાવીને કોઈ ઓફિસમાં પણ રાખે કે હું MBBS છું, હું MS છું, હું FRCS છું, પણ હું ડૉક્ટર છું એ તમને કેવી રીતે બતાવે? એ ત્યાં બુદ્ધિથી વિચાર કરવો પડે કે આ ડૉક્ટર કોલેજમાં આવી રીતે ભણ્યો છે, ત્યારે એને આ સર્ટિફિકેટ મળ્યું છે, ત્યારે એને આ વિદ્યા પારંગત થયો છે, અને ત્યારે આ ઓપરેશન કરે છે, આ લાખો રૂપિયા કમાય છે. એ ડાયરેક્ટ બતાવી શકાતું નથી, એ બુદ્ધિથી વિચાર કરે તો સમજાય. અમુક પ્રાપ્તિઓ ઇન્દ્રિય ગમ્ય પણ નથી, એ હૃદયની અનુભૂતિની પ્રાપ્તિઓ છે. ધારો કે તમને એમ કહેવાય કે તમારા માટે આટલી વ્યક્તિઓને પ્રેમ છે, તો એ પ્રેમ તમે કેવી રીતે બતાવી શકો? ઇન્દ્રિયોથી બતાવી શકો? બંગલાની જેમ, મોટરની જેમ, અથવા તો ડૉક્ટરની જેમ બુદ્ધિથી વિચાર પણ કર તો પણ પકડાય નહીં. પણ પ્રેમ છે, હવે એ કેવી રીતે બતાવવો? એ કેવળ હૃદયમાં જ અનુભવાય છે, એ હૃદય ગમ્ય છે, હૃદયની અનુભૂતિનો વિષય છે. એમ પરમાત્મા એ આપણને કંઈક આમ બતાવો એમ બતાવતો નથી,
પણ આ સંત દ્વારા હમણાં આપણને ટૂંક સમયમાં દર્શન થશે અને અહીંયા પધારે છે ત્યારે આ ભગવાનના વચનથી આપણે આ પ્રાપ્તિને માણવાની હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાન કા ભગવાનના સંત આ પૃથ્વી પર જરૂર વિચરતા હોય અને એની જ્યારે આ જીવને ઓળખાણ થાય છે ત્યારે એ જીવ ભગવાનનો ભક્ત બને છે. ત્યારે એ ભક્તને અનુભવ થાય છે કે આ સત્પુરુષ એમાં ચાલનારા ભગવાન છે, એના હાથમાં ક્રિયા કરનારા ભગવાન છે, એની આંખોમાં દ્રષ્ટિ કરનારા ભગવાન છે, એના મુખમાં બોલનારા ભગવાન છે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. આ નિષ્કુળાનંદ સ્વામીનો જ અનુભવ નથી, આપણા સૌનો અનુભવ છે કે આવા સંતના જ્યારે આપણને દર્શન થાય છે ત્યારે અનુભવ થાય છે કે ના, આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભલે ભગવા વસ્ત્રધારી છે, એ કંઈ સુદર્શન ચક્ર હાથમાં રાખતા નથી, એ ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપતા નથી, કે એના મસ્તક ઉપર મુગટ ધારણ કરતા નથી, કે નથી આકાશમાં અધ્ધર ઉડતા, કે નથી હાથ ઊંચો કરે અને કંકુઓનો વરસાદ વરસાવતા કે લક્ષ્મીનો વરસાદ વરસાવતા. એવું આપણને કંઈ દેખાતું નથી. પરંતુ એના અંગો અંગમાં આ સહજાનંદ સ્વામી, આ સ્વામિનારાયણ ભગવાન સમ્યક પ્રકારે નિવાસ કરીને રહ્યા છે, એ આપણે હૃદયથી અનુભવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે 4 વેદ. હવે તો બીજો પાછો પ્રશ્ન છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, જેને 6 દર્શનો કહે છે. હવે એના નામ પૂછાય નહીં, સાહસ ન કરાય. પણ આ સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને વેદાંત દર્શન, આ એક એક ગ્રંથો છે, શાસ્ત્રો છે, અને વાંચો તો વર્ષો વીતી જાય, આપણી પાસે સમય નથી. પણ 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર અને રામાયણ, મહાભારત વગેરે ઇતિહાસ ગ્રંથો, આ સર્વે ગ્રંથોનું સાર એક વાક્ય સ્વામિનારાયણ ભગવાન સ્વયં આપે છે. પોતે શાસ્ત્રજ્ઞ છે, શાસ્ત્ર વેદતા છે, શાસ્ત્ર પ્રણેતા છે. એમણે આપણને આ એક જ વાક્ય આપ્યું. બધા શાસ્ત્રોનું દોહન એક જ વાક્ય, અને એક જ વાક્યની જરૂર છે, જે ચાવી છે. ચાવી એ શું કહે? બધા શાસ્ત્ર અનુસાર ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાન એટલે પુરુષોત્તમ, સંત એટલે અક્ષર. આ સર્વ શાસ્ત્રનું સાર છે અક્ષર અને પુરુષોત્તમ, એ જ કલ્યાણકારી છે. તો પુરુષોત્તમ આજે અક્ષર બ્રહ્મ દ્વારા, આ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રત્યક્ષ છે. મહંત સ્વામી મહારાજને જ આપણે પૂછીએ કે તમે કોણ છો? તમે કોણ છો? તો બોચાસણમાં 1.5 વર્ષ પહેલા એમની જન્મ જયંતિ ઉજવાઈ. પહેલી જન્મ જયંતિ આવી રીતે ઉજવાતી હતી. અને સ્વામી ત્યારે બોચાસણમાં શણગાર આરતી કરી, અક્ષર પુરુષોત્તમ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, આ બાજુ ઘનશ્યામ મહારાજના દર્શન કરી પ્રદક્ષિણામાં પધાર્યા. ત્યાં ગુરુ શિખર, એમાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપો પધરાવ્યા છે. તો ત્યાં ભગતજી મહારાજ પાસે દર્શન કરી રહ્યા છે મહંત સ્વામી મહારાજ. એ વખતે એક સંત બાજુમાં ઊભા છે. એમણે સ્વામીને પ્રશ્ન વાત કરી, બોલ્યા સ્વામી આગળ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ, અક્ષરધામનો અવતાર, અને એ પરંપરામાં ભગતજી મહારાજ એ પણ અક્ષર બ્રહ્મ, શાસ્ત્રીજી મહારાજ એ અક્ષર બ્રહ્મ, યોગીજી મહારાજ એ અક્ષર બ્રહ્મ, પ્રમુખ સ્વામી મહારાજ પણ અક્ષર બ્રહ્મ હતા. તમે કોણ છો? તમે કોણ? આપનો પરિચય આપો. એક વાક્યમાં જ આપવાનો છે, એમનો પરિચય તો બહુ લાંબો થાય, પણ એક વાક્યમાં બોલો. અને એ વખતે મહંત સ્વામી મહારાજ આ જ વાક્ય બોલ્યા, એ જ અક્ષર બ્રહ્મ.
એ અક્ષર બ્રહ્મ જેમાં ભગવાન સમ્યક પ્રકારે નિવાસ કરીને રહે છે, ભગવાનનું જ અપર સ્વરૂપ અક્ષર બ્રહ્મ, માયાતીત તત્વ અક્ષર બ્રહ્મ, અને એમના દ્વારા એમને લીન કરીને આજે સ્વયં શ્રીજી મહારાજ વિચરી રહ્યા છે. એવી જ્યારે પ્રતીતિ આવે ત્યારે આપણું અંતર પોકારે છે, સહેજે મળ્યા સહજાનંદ. પ્રમુખ સ્વામી મહારાજનો પણ આવો જ અદ્દલ પ્રસંગ. સ્વામી મુંબઈમાં વિરાજમાન છે. એ વખતે સ્વામી ઉપર 5મા માળે અગાસીમાં ભ્રમણ કરતા હતા. પછી બેસે થોડી વાર માટે ખુરશીમાં, સામે એક ગોષ્ઠી થાય, યુવકો, બાળકો, સંતો બેઠા હોય, નાનકડી ગોષ્ઠી. એમાં એક નીલકંઠ નામનો એક નાનો બાળક, એ બહુ હોશિયાર છોકરો, અને સ્વામી પાસે આવે, આપણો બાળમંડળનો સભ્ય, અને સ્વામીને આમ નિર્દોષ ભાવે પ્રાર્થના કરે છે કે સ્વામી, સહજાનંદ સ્વામીનું અસલી મુખ મને બતાવો ને. સહજાનંદ સ્વામીનો રિયલ ફેસ કેવો એ મારે જોવો છે, એ બતાવો. કારણ કે હું જ્યાં જ્યાં સહજાનંદ સ્વામીના દર્શન કરું છું તો મુખાકૃતિ અલગ અલગ છે. નીચે મંદિરમાં ઘનશ્યામ મહારાજ તો મુખારવિંદ જુદું, મધ્ય મંદિરમાં પણ થોડો ફેસ બદલાયો હોય એવું લાગે, હરિકૃષ્ણ મહારાજનો જુદો, પછી આપની સાથે હરિકૃષ્ણ મહારાજ, પછી પૂજાની મૂર્તિ, બધા અલગ અલગ ફેસ છે. તો એમાં ઓરિજિનલ ચહેરો મારે જોવો છે. શ્રીજી મહારાજનો, સહજાનંદ સ્વામીનું અસલી મુખડું મને બતાવો ને, મારે એ જોવું છે. હવે આ મોટા મોટા ઋષિ મુનિઓની સાધનાના અંતે આવો પ્રશ્ન સૂજે એવો એક નાનકડો બાળક આ પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. બધા સંતો પણ આ માતુર હતા કે સ્વામી શું જવાબ આપશે, કયું ક્યારે બતાવશે. પણ સ્વામીએ એક બહુ સરસ વાત કરી. સ્વામી કે પોતાના જમણા હાથની પહેલી આંગળી પોતાના મુખ તરફ આમ ગોળ ગોળ ફેરવી 2-3 વાર, પછી પેલા નાનકડા બાળકને કહે છે કે આ મુખડું જોતો રહેજે, આ મુખડું તું જોતો રહેજે, તને સહજાનંદ સ્વામીનું અસલી મુખ દેખાઈ જશે. આપણને લાગે કે આટલો નાનો બાળકને આવી વાતમાં સમજાવી દીધું નહીં, આ શાસ્ત્રનો સાર સમજાવ્યો છે. કેવી રીતે? તો લોયાના 11ના વચનામૃતમાં સ્વયં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે પોતાને જે સ્વરૂપ મળ્યું હોય, આ સત્પુરુષની વાત ચાલે છે ત્યાં, સત્પુરુષને જે સ્વરૂપ તમને મળ્યું હોય એ સ્વરૂપમાં જોડાઈ જવું, એ મૂળ સ્વરૂપને મેળાવી આપે છે. આ મૂળ સ્વરૂપને મેળાવી આપે છે. વાંચજો લોયાનું 11મું વચન, જે સહજાનંદ સ્વામીની વાતો આપણે કરીએ છીએ એ જ સહજાનંદ સ્વામીનું આ ચલ સ્વરૂપ, આ પ્રત્યક્ષ મૂર્તિ આપણને દર્શન આપવા માટે અહીંયા પધાર્યા છે. ટૂંક સમયમાં પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ પણ આવી રહ્યું છે. આ અરુણોદય થયો, હવે સૂર્યોદય થશે. પહેલા અરુણોદય થાય, પછી સૂર્યોદય થાય. તો આ શાસ્ત્રની વાત પેલા નાનકડા બાળકને સમજાવે છે કે આ સ્વરૂપ સામે, આ મુખડું જોતો રહેજે, તને અસલ સ્વરૂપ દેખાઈ જશે. આપણને લોકની રીતે પણ લાગે. ધારો કે કોઈ બેંક હોય અને બેંકની હેડ ઓફિસ દિલ્હીમાં છે, આપણે કલ્પના કરીએ, અને એની શાખાઓ તો બધા નગરોમાં હોય, એમાંની એક શાખા અહીંયા ભુજમાં હોય. તો એ શાખામાં, એ બેંકમાં કોઈ જાય અને પૈસાની કંઈ લેવડ દેવડ કરે, અને પછી એ વ્યક્તિ દિલ્હી ગયો તો દિલ્હી પણ એ પૈસા લઈ શકે, કારણ કે એ ઇન્ટરકનેક્ટેડ છે. દેખાય છે જુદી, પણ એ તત્વતઃ એક છે. એમ અહીંયા પણ આપણને આ સત્પુરુષ આ પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ રૂપે મળ્યા છે, એમાં તમે જોડાવો તો એ પ્રગટ મૂળ સ્વરૂપને તમને મેળાવી આપે. અંદરથી એક જ છે, કનેક્ટેડ છે, એ અભિન્ન છે. એ ક્યારેય એનો મજિયારો તમે વહેંચી શકો એમ નથી, તમે જુદા ન પાડી શકો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. રાજા એટલે પુરુષોત્તમ નારાયણ, અને રાણી એટલે અક્ષર બ્રહ્મ, સત્પુરુષ, પ્રગટ ગુરુ, ગુણાતીત ગુરુ, મહંત સ્વામી મહારાજ. જેટલામાં ભગવાનનું રાજ્ય એટલામાં આ રાણીનું રાજ્ય છે.
અને મુક્તો તો બધા ચાકર છીએ, આપણે બધા ચાકર. રાજાના ચાકરની ઉપમા આપી છે આપણને સૌને, લોયાનું તેર. આ વચનામૃતમાં જ સ્વામિનારાયણ ભગવાને બધું જ જ્ઞાન આપણને પીરસ્યું છે આવા લૌકિક દ્રષ્ટાંતો દ્વારા. એટલા માટે આ ભગવાનની પ્રાપ્તિનો જેને વિચાર હોય એને આ લોકના દુઃખ એ પણ સાવ આમ આંકડાના ફૂલની જેમ ઉડી જાય. એને કોઈ દિવસ એ દુઃખ મનાતા નથી. એને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા છે. જેમ કોઈ કરોડોપતિ હોય જેની પાસે અબજો રૂપિયા છે અને એમાંથી કદાચ ચાલતા ચાલતા એમના ખિસ્સામાંથી એક 100 રૂપિયાની નોટ ઉડી ગઈ, પડી ગઈ, ગુમ થઈ ગઈ, તો એ માણસને આ 100 રૂપિયા ગુમાવ્યા એ હકીકત છે, પરંતુ એને લઈને દુઃખી થતો નથી. એને વિચાર એ છે કે કંઈ વાંધો નહીં, હવે મારે ક્યાં શોધવા જવું, ક્યાં ઉડી ગયા હશે, પાછા વળીએ. એ ટાઈમ ના બગાડે. એને ખબર છે મારી પાસે અબજો રૂપિયા છે, એમાંથી આ 100 રૂપિયા ગયા તોય શું ને ન ગયા તોય શું. એટલે આ પ્રગટ સત્પુરુષ એવા છે જેને આપણે વાતો કરીએ છીએ એ આપણે પ્રત્યક્ષ વિરાજમાન છે. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, મુંબઈના એક ડ્રાઈવરને સ્વામી કહે છે કે તેરા નામ ક્યાં? કે નારાયણ. પેલો ડ્રાઈવર કહે છે મેરા નામ નારાયણ. સ્વામી એના ખભા ઉપર હાથ મૂકીને કહે છે નારાયણ સે નારાયણ મિલ ગયે. તુંય નારાયણ અને અમે નારાયણ, નારાયણ સ્વરૂપ છીએ. તો આવી રીતે સ્વામીએ પોતાના પ્રાપ્તિની વાતો કરી છે, પોતાના સ્વરૂપની વાતો કરી છે. આ વાતો જ કરીને પોતાનું સ્વરૂપ આપણને પ્રત્યક્ષ આપ્યું છે મહંત સ્વામી મહારાજના રૂપમાં. અને જે પુરુષ માટે સ્વયં યોગીજી મહારાજે સિક્કો માર્યો છે કે જેને અક્ષરધામમાં જવું હોય એને મહંત સ્વામી મહારાજનો સિક્કો જોઈશે તો એને અક્ષરધામમાં પ્રવેશ મળે. એવા પુરુષ આ ભગવાનનું સ્વરૂપ આપણને સહેજે મળ્યા, સહજાનંદ. તો એ સ્વરૂપના આપણે મહિમાથી દર્શન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની